હેલો સ્ટુડન્ટ, 16 નવેમ્બરે તમારી એક્ઝામિનેશન છે ને આઈ નો તમે એક્ઝામ માટે સુપર એક્સાઇટેડ અને સુપર ચાર્જ હશો. હું પણ તમારી જેટલી જ એક્સાઇટેડ અને એટલી જ ચાર્જ છું. તમે લાસ્ટ મિનિટનો રિમાઇન્ડર આપી દઉં કે કઈ કઈ વસ્તુઓ તમારે લઈ જવાની છે. તો સૌથી પહેલું તમારે હોલ ટિકિટ રેડી રાખજો, ઓકે, બિકોઝ એ તમારો હાર્ડ કોપી તમારે ત્યાં લઈ જવાની છે. ત્યાં સુધી હાર્ડ કોપી તૈયાર ન કરાવી હોય તો એ કરાવી લેજો, ઓકે. પછી બીજું છે દેટ ઇઝ યોર આઈડી પ્રૂફ. આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ છે, પેન કાર્ડ છે, પછી મતદાર યાદીનું કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ, ઓકે. આ બધી જે તમારો ફોટોવાળા આઈડી પ્રૂફ હોય ને એ આઈડી પ્રૂફ તરીકે ચાલશે, તો એ રેડી રાખજો. એ ઉપરાંત જે તમે ઓએમઆર શીટ ભરવા માટે બોલ પેન જોઈશે, ઓકે. તો બ્લુ અથવા બ્લેક કોઈ પણ ચાલશે, બટ શુડ બી બોલ પેન. પેન્સિલ કે જેલ પેનનો ઉપયોગ નહીં કરતા, અને તમારી ટ્રાન્સપરન્ટ બોલ પેન હોય ને એ જ ચાલશે. તો પહેલેથી એ વ્યવસ્થા રાખજો. પછી જે વાત કરું તો કઈ કઈ વસ્તુ નથી લઈ જવાની, તો કોઈ પણ સ્માર્ટ ગેજેટ્સ હોય ને એ અવોઇડ કરજો. મતલબ કે તમને એક્ઝામિનેશન હોલમાં મોબાઈલ ફોન છે, ઇયરફોન્સ છે, પછી તમારો સ્માર્ટ વોચ છે, ઓકે, એ બધી જ વસ્તુ એ લોકો અંદર લઈ જવાની છે, તમારે બહાર જ મૂકવાની હશે. ઓકે, તમારા રિસ્ક ઉપર તમે આ બધી વસ્તુઓ લઈ જઈ શકો છો, બિકોઝ ત્યાં લોકરની વ્યવસ્થા નથી હોતી. ઠીક છે, તમારે બધું બેગમાં મૂકી દેવું પડશે. પછી જો વાત કરું તમે ઓએમઆર શીટ ભરો ને, તો એમાં જે છે ખાસ ધ્યાનમાં રાખજો કંઈ પણ ભૂલ ન થાય. રોલ નંબરો અને બીજી બધી જે વસ્તુઓ મેન્શન કરવાની હોય ને એકદમ શાંતિથી ભરજો, કે એમાં જરાય ઉતાવળ નહીં કરતા, બિકોઝ એમાં જો ભૂલ થઈ જશે ને તો તકલીફમાં આવી જશો. ઓકે, તો બેટર કે શાંતિથી મગજ શાંત રાખી અને ભરવું, ઓકે. અને પછી જે તમારે એક્ઝામિનેશન ટાઈમ શું છે 9:30 થી 12:30 છે. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, 8:30 જે છે ને તમે તમારું જે એક્ઝામિનેશનનું કેન્દ્ર હોય ને ત્યાં પહોંચી જાઓ. એવું નહીં વિચારતા કે આ તો સાવ જ નજીક છે, આરામથી પહોંચી જશે. નહીં, ટ્રાફિકમાં કે ક્યાં પણ અટવાશો ને તો પછી એ જે એકદમ ટેન્શન આવી જશે ને એની ઇમ્પેક્ટ તમારા પેપર ઉપર પડશે. ઓકે, તો બેટર છે 8:30 યુ શુડ બી ધેર એટ યોર એક્ઝામિનેશન સેન્ટર, ઓકે. અને તમને એક્ઝામિનેશન હોલમાં કેટલે 9 વાગે એન્ટ્રી આપવા દેશે, ઓકે. તો એકદમ વેલ એન એડવાન્સ શાંતિથી ત્યાં પહોંચી જાઓ, એટલે તમારું મગજ એકદમ શાંત રહે અને એકદમ શાંતિ તમે પેપર આપી શકો, ઓકે. તો આ બધી વસ્તુઓ છે, ખાસ ધ્યાનમાં રાખજો. એન્ડ ઓલ ધ બેસ્ટ.